મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ની અંદર ગણિત વિષયની અંદર તમારે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ જે ઓલરેડી ચાલુ જ છે, બરાબર, અને એની અંદર તમને સ્વાધ્યાય તમારો 1.3 ચાલુ છે. એ સ્વાધ્યાયમાં દાખલા નંબર 3 સુધી તમારે કમ્પ્લીટ એટલે કે પૂરું થઈ ગયું છે, બરાબર. તો હવે આપણે દાખલા નંબર 4 થી શરૂઆત કરીશું. તો દાખલા નંબર 4 શું કહે છે કે 0.99999 પછી ડોટ ડોટ ડોટ, મતલબ કે એ નવડો શું થાય છે, રિપીટ થઈ રાખે છે, છેક અનંત સુધી છે, ને p/q સ્વરૂપમાં દર્શાવો. p/q સ્વરૂપ એટલે સમમેય સંખ્યા, બરાબર. શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? તો અહીં આગળ આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે શું કરવાનું છે, તો કે એ સંખ્યાને આપણે p/q સ્વરૂપની અંદર દર્શાવવાની છે, બરાબર. તો ચલો હવે અહીં આગળ દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તો સ્ટેપ નંબર 1 કે જે સંખ્યા તમને આપી છે એ સંખ્યાને તમારે x તરીકે ધારી લેવાની, બરાબર. અહીંયા આગળ જો આ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યામાં થાય છે શું, તો કે નવડો રિપીટ થાય છે. તો આને લખવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ 0.9 એની ઉપર 12. આનો મતલબ કે આ જે નવડો શું થાય છે, રિપીટ થાય છે, બરાબર. આના બરાબર આપણે આ રીતે લખી શકીએ કે 0.99999 બરાબર 0.9 એની ઉપર 12 ની નિશાની. એનો મતલબ એવો કે નવડો શું થાય છે, રિપીટ થાય છે, છેક અનંત સુધી નવડાનું પુનરાવર્તન થાય છે. ચલો હવે મેં કહ્યું એ પ્રમાણે કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવવી છે એ સંખ્યાને સૌથી પહેલા આપણે x ધારી લેવાનું. તો કે ધારો કે x બરાબર 0.99999. એના બરાબર આપણે શું કર્યું છે, તો કે એના બરાબર આપણે x ધારી લીધા છે, બરાબર. ચલો હવે અહીંયા આગળ શું કરવાનું તમારે, તો એક વસ્તુ યાદ રાખવાની કે આ સંખ્યામાં જેટલા આંકડા રિપીટ થતા હોય એટલા જીરો વાળા, બરાબર. મતલબ કે અહીંયા આગળ જો કેટલા આંકડા રિપીટ થાય છે, નવડો એક આંકડો રિપીટ થાય છે તો એટલા જીરો. તો એક જીરો વાળો એટલે શું કહેવાય, એક જીરો વાળી સંખ્યા એટલે કે 10. ફરીવાર રિપીટ કરું છું કે આ ની અંદર સંખ્યામાં કેટલા આંકડા રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે, તો માત્ર એક જ આંકડો એટલે કે નવડો જ પુનરાવર્તિત થાય છે. તો એક આંકડો પુનરાવર્તિત થતો હોય તો એક જીરો વાળી સંખ્યા એટલે કે એક જીરો વાળી સંખ્યા એટલે 10. ધારો કે અહીંયા બે આંકડા પુનરાવર્તિત થતા હોય, બરાબર, કે ભાઈ 9 ની જગ્યાએ 51 એવી સંખ્યા પુનરાવર્તિત, ધારો કે આવી હોય તો 0.92 છેક સુધી. તો અહીંયા કેટલા આંકડા રિપીટ થાય છે, પુનરાવર્તિત? બે આંકડા. તો બે આંકડા મતલબ કે બે જીરો વાળી સંખ્યા લેવાની છે. બે જીરો વાળી સંખ્યા એટલે કે આપણે 100, બરાબર. તો ચલો અહીં આગળ આપણે એક આંકડો રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે, માટે એક જીરો વાળી સંખ્યા એટલે કે 10, અને એ 10 ને તમારે શું કરવાના, તો કે બંને બાજુ ગુણવાના. 10 ને બંને બાજુ ગુણવાના. તો 10 ને બંને બાજુ ગુણીએ તો 10x બરાબર 10 ગુણ્યા 0. તો અહીંયા આપણે શું કર્યું, તો કે બંને બાજુ 10 વડે ગુણતો, બંને બાજુ 10 વડે ગુણતો. ચલો તો હવે શું થાય છે, તો કે 10x બરાબર અહીંયા આગળ જોઈ લેવું, જેમ જેમ આપણે ગુણાકાર કરીએ તો ગુણાકારની અંદર દશાંશ ચિહ્ન જમણી બાજુ હશે. તો અહીંયા કેટલા જીરો છે, એક જીરો, મતલબ એક દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસશે, મતલબ કે શું થશે, 9 પોઈન્ટ ડોટ ડોટ આવું
એક ભાગ કયો હોય x આ સંખ્યા પોતે આવવો જોઈએ. ફરીવાર રિપીટ કરું છું કે આ 9.999 ના તમારે એવા બે ભાગ પાડવાના કે જેથી એમાંની એક સંખ્યા કઈ હોવી જોઈએ આ x પોતે એટલે કે 0.99999 આ સંખ્યા હોવી જોઈએ. બરાબર. ચલો અહીંયા પાછળ 5 નવડા હતા તો એક નવડા આપણે અહીંયા ઉમેરી દઈએ. બરાબર. અહીંયા ગમે તેટલા લખો કોઈ ફરક પડતો નથી કેમ કે અનંત સુધી છે. તો એ 5 લખો 6 લખો 10 લખો નવડા ગમે તે લખો અનંત સુધી છે. બરાબર. આ તો અહીંયા પાછળ 5 હતા એટલા માટે પાછળ 5 ને આપણે જાળવી રાખીએ. હવે તો કે આ સંખ્યાના એવા બે ભાગ કરવાના જેથી કરીને એક સંખ્યા કઈ આવે x પોતે. તો આના માટેની એક સરળ રીત કઈ છે? એક સરળ રીત કઈ છે કે આના કયા બે ભાગ પડશે? તો એના માટે તમારે શું કરવાનું કે આ જે સંખ્યા છે એમાંથી x ને બાદ કરી દો. રફ વર્ગમાં તો કે જો આ સંખ્યા ત્યાં છે કે 9,99,999 એમાંથી કોને બાદ કરો x આને તો 0.99,999 તો ચલો 9 - 9 0 આ તો બધું ચેક સુધી ચાલે જશે 0 0 0 0 અને અહીંયા આગળ 9 બરાબર છે. તો જુઓ શું કર્યું આપણે કે આ સંખ્યા 9.99,999 ના એવા બે ભાગ કરવાના છે કે જેમાંથી એનો એક ભાગ કયો હોય આ x સંખ્યા પોતે આવે. તો એના માટેની સરળ રીત કઈ તો કે આ સંખ્યા જે છે ને એમાંથી x સંખ્યા x જે છે એને માઈનસ કરી દો તો આપણને આ બીજો ભાગ મળી જાય. તો આપણે તમને કહ્યું કે એક ભાગ કયો હોવો જોઈએ આ સંખ્યા પોતે તો આ x. તો બીજો ભાગ કયો થશે? બીજો ભાગ આ જે જવાબ મળે એ થશે. તો હવે આના બે ભાગ થઈ ગયા એક આ અને એક આ. તો હવે અહીંયા હું લખી દો આના ભાગ બરાબર તો કે 0.99,999 વત્તા બે ભાગ છે એટલે વત્તા આવશે વત્તા 9.0000 બરાબર છે. હવે ચલો અહીંયા અનંત સુધી નહીં આવે આપણે એને અનંત સુધી નથી રાખવાના કેમ કે અહીંયાથી સ્ટોપ થઈ જાય છે. બરાબર. એટલે અનંત સુધી નહીં લેવાનું. ઓકે. ચલો તો હવે શું આવે અહીંયા માટે 10x બરાબર આવી ગયું. ચલો હવે તો આના બરાબર શું છે? એના બરાબર તો x છે. આના બરાબર તો x છે તો x મૂકી દો અહીંયા તો કે માટે 10x બરાબર x વત્તા 9. પાછળ 5 0. ઓકે. ચલો હવે શું આવશે તો કે માટે 10x - x બરાબર 9. હવે 9.000 છે તો આપણે 9 લખી દઈએ તો ચાલે. બરાબર. તો ચલો 10 માંથી 1x જાય તો અહીંયા આગળ શું વધ્યું 9x બરાબર 9 માટે x બરાબર 9/9 માટે x બરાબર 1 આવશે. x બરાબર શું આવશે 1 આવશે. બરાબર. ચાલો હવે તો અહીંયા આગળ તમારા જવાબથી શું આશ્ચર્ય થાય છે? તો આશ્ચર્ય આની અંદર એવું છે કે આનું જે p/q સ્વરૂપ આપણને શું મળે છે? એક જ. p/q સ્વરૂપ શું મળે છે આપણને? એક જ મળે છે. એ આનું આશ્ચર્ય બીજું કાંઈ નહીં. હવે જો તો ખ્યાલ આવી ગયો દાખલાની અંદર. બરાબર છે. તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4. બરાબર. ચલો એકવાર વ્યવસ્થિત અને જોઈ લો પછી આપણે આગળ જઈએ છીએ. ચાલો હવે દાખલા નંબર 5 આવે છે. દાખલા નંબર 5 એવું કહે છે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? ચલો આપણે આને અહીંયા લખી દઉં છું કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં
1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? કેટલી હશે? બરાબર, તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો અહીં આગળ આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. કોનો ભાગાકાર કરવાનો છે? તો 1/17 મતલબ કે 1 નો ભાગાકાર 1 ને આપણે અહીં આગળ 17 વડે ભાગવાના છે. બરાબર, તો 1 ને આપણે 17 વડે ભાગવાના છે અને એમાં શું કીધું છે એને? તો કે એ દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તેના માટે આપણે આખો ભાગાકાર કરીએ છીએ 1/17. ચાલો, તો પહેલા ભાગ ચલાવીએ તો કે ભાઈ 17 છે, અહીંયા નીચે 1 છે. બરાબર, તો ભાજ્ય આપણો 1 છે, ભાજક આપણો 17 છે. ઓકે, તો 17 એ ભાગ ચાલે નહીં. તો શું કરવું પડે? એના માટે 0 1 ઉમેરીએ. અહીંયા આગળ 0 ઉમેરીએ છે તો અહીંયા આગળ આપણો 0 આવશે અને પછી તરત શું આવશે? દશાંશ ચિહ્ન આવશે. ચલો હવે ભાગ ચલાવીએ તો હજી પણ 17 માં ભાગ ચાલે નહીં. તો હજી આપણે 1 0 ઉમેરીએ તો એ 0 દશાંશ ચિહ્ન પછી આવશે. ચલો હવે 17 ના ભાગ ચલાવીએ. બરાબર, તો 17 નો તમે ઘડીઓ બોલો 17 એકા 17 આ એમ કરતા કરતા તો શું આવશે? અહીંયા આગળ 17 પંચા 85 આવશે. બરાબર, તો ચલો 17 પંચા 85, 10 માંથી 5 જશે તો 5, 9 માંથી 8 જશે તો 1, 15 આવે. બરાબર, ચલો હવે ભાગ ચાલશે. હજી પણ આમાં ભાગ ચાલે આગળ નહીં. બરાબર, તો હવે આપણે શું કરીએ છીએ? અહીંયા આગળ 1 0 ઉમેરીએ છીએ. બરાબર, 1 0 આગળ આમાં ઉમેરતા જઈશું. તો ચલો હવે 150 થઈ ગયા. 1 0 ઉતારે નીચે એટલે 150 થઈ ગયા અહીંયા આગળ. એટલે હવે આપણે જોઈએ તો 17 નો હવે ભાગ ચલાવો તો શું આવશે? 150 એટલે અહીં આગળ 17 અઠ્યા 136. બરાબર, ચલો 10 માંથી 6 જશે તો 4, 4 માંથી 3 જશે તો 1 0. ચલો હવે નીચે 1 0 બીજો ઉતારીએ છીએ. ફરીથી એના 17 અઠ્યા 136. ચલો 140 માંથી 136 જાય તો સીધી વસ્તુ 4 વધે. ચલો હજી 1 0 ઉતારીએ છીએ. તો હવે તમને એ વસ્તુ હું કહેવા માંગુ છું કે આવું આપણે ક્યાં સુધી કરવાનું? ક્યાં સુધી કરવાનું? તો કે આપણી જે શેષ છે ને અહીંયા જો અહીંયા આગળ શેષ આ 0 નહોતો ઉતાર્યો તો આ શેષ કહેવાય. આ શેષ કેટલી છે? 4 છે. એ શેષ જ્યાં સુધી એકડો આવે ને ત્યાં સુધી આ પ્રક્રિયા આપણે કરતા રહેવું પડશે. કેમ કે પુનરાવર્તિત થવાની શરૂઆત ક્યારે થાય? અહીંયા આગળ જે આંકડો હોય એ આંકડો ફરીથી આવે નીચે શેષમાં ત્યારે એ સંખ્યા પુનરાવર્તિત થવાનું ચાલુ કરે. તો અહીંયા આગળ સૌથી પહેલા શું હતું? 1. બરાબર, એને આપણે આગળ જતા જતા ગયા જ્યાં સુધી એકડો આવે ત્યાં સુધી આપણે સંખ્યાને લખવી પડે અને એકડો આવે પછી એ સંખ્યા શું થાય? પુનરાવર્તિત થવાની ચાલુ થઈ જાય. તો અહીંયા આગળ હવે આપણે ચલો 2 0 મૂક્યો છે તો 0 મૂકાયો. 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51 તો 17 દુ આવશે 34. ચલો 40 માંથી 34 જશે તો 6, બીજો 0 ઉતાર્યો 17 તરી 51. ચલો 60 માંથી 51 જાય તો 9, 1 0 બીજો ઉતાર્યો તો 17 પંચા 85. 90 માંથી 85 જાય તો 5. હવે 0 હજી એક ઉતાર્યો. જો કેટલો લાંબો થતો જાય છે દાખલો. બરાબર, તો આવો દાખલો પરીક્ષામાં
પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો. ચલો પછી 50 ના 17 તરી 51 એટલે 17 તો 34 આવશે. ચલો 50 માંથી 34 બાદ કરો. 50 માંથી 34 બાદ કરીએ અહીં આગળ. તો ચલો 10 માંથી 4 જશે તો 6, 4 માંથી 3 જશે તો 1, 16 વધ્યા. ચલો હવે 16 માં ભાગ ચાલે કરો? ના, 16 માં ભાગ ચાલે નહીં. તો 1 0 આપણે અહીંયા આગળ ઉતારીએ છીએ. હવે 17 આનો આપણે ઘડીઓ બોલીએ તો શું આવશે? 17 નવા 153. ચાલો 17 નવા 153. 160 માંથી 153 જાય તો અહીંયા આગળ કેટલા વધે? 7 વધે. બરાબર. ચલો હજી 0 મૂકીએ આપણે. 70 આવે. બરાબર છે, 70 આવ્યા. ચલો હવે તો એને આગળ હજી વધારીએ આપણે. 70 આવ્યા એટલે 17 ચોક 68. 17 ચોક 68. ચલો 2 વધ્યા. હવે હજી 0 ઉતારી તો 20, 17 એકા 17. 20 માંથી 17 જાય તો 3. હજી 0 ઉતારી તો આયા 30. 17 એકા 17, 17 તો 34 તો 17 એકા 17. ચલો 30 માંથી 17 જાય તો 10 માંથી 7 જાય તો 3, 2 માંથી 1 જાય તો 1. હજી 13 વધ્યા ત્યાં. હવે જો મારી પાસે જગ્યા નથી, બરાબર, એટલે હું શું કરીશ? એ 13 ખાલી અહીંયા આગળ લખી દઉં છું. ધ્યાન રાખજો, મેં શું કર્યું? અહીંયા આગળ 13 એટલે 1 0 હજી ઉતારો અહીંયા તો 130 વધ્યા. 1 0 ઉતારે એટલે 130 આવે. એ 130 ને હું ખાલી અહીંયા લખી દઉં છું. બરાબર, મારી પાસે જગ્યા નથી એટલા માટે. ઓકે, ચલો હવે 17 નો ઘડીઓ બોલી આપણે 130 આવ્યા. બરાબર. તો ચલો એના પછી શું જોવા મળશે? 17 શીખ્યા કેટલા થશે? 119. તો ચલો 17 શીખ્યા 119. ચલો તો આમાં 10 માંથી 9 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, 0, 11. હજી પણ ભાગ ના ચાલે, પાછો 1 0 ઉમેરો. 110 તો 17 સંગ 102. ચલો 110 માંથી 102 જાય તો વધે 8. હજી 1 0 ઉતારે. 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68 અને 17 પંચા 85. ચલો 17 ચોક 68. 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 6 જાય તો 1, 12. બરાબર, 12 આવ્યા. હવે અહીંયા બીજો 1 0 ઉતારો તો 20. કેટલા આવશે? 20 આવશે. બરાબર. ચલો હવે અહીંયા આગળ 20 આવ્યા તો 17 આનો ઘડિયો તમે બોલો તો 17 સિક્કા 119. 17 સિક્કા 119. તો ચલો હવે એકડો આવી ગયો. જો શેષમાં શું આવી ગયું? એકડો આવી ગયો. બરાબર. તો મેં તમને શું કીધું હતું? અહીંયા જે સંખ્યા છે એ સંખ્યા જ્યારે શેષમાં આવે ત્યારે હવે આ અંક જે છે આનો દશાંશ અભિવ્યક્તિ હવે પુનરાવર્તિત થવાની ચાલુ થશે. હવે શું થશે? એનું પુનરાવર્તન ચાલુ થઈ જશે. બરાબર. કેવી રીતે થાય જો હવે તમારે અહીંયા સુધી જ ગણવાનો છે. આ તો હું તમને આગળ ખાલી સમજાઈ રહ્યો છું. ચલો અહીંયા તમે 1 0 ઉતારી. બરાબર, 10 થઈ ગયા. હવે તમે ભાગ ચલાવો, ચાલે કરો? ના. તો તમારે પાછું બીજો 1 0 ઉમેરવો પડે. તો ચલો હવે 17 પંચા 85. તો બીજો 1 0 ઉમેરે તો અહીંયા આગળ 0 1 આવી જાય. બરાબર. ચલો 17 પંચા હવે 85. ચલો આવી ગયું. એના એ સંખ્યા આવવા માંડી 15 આવશે ને રીતે આગળ. તો ચલો 0 આવ્યો 5 આવ્યો, 0 આવ્યો 5 આવ્યો. એમ કરતા કરતા આગળ અહીંયાથી બધું શું થવા માંડે? પુનરાવર્તન એટલે કે રિપીટ થવા માંડે છે. ઓકે, તો તમારે ક્યાં સુધી ગણવાનો કે અહીંયા જે સંખ્યા આવે એટલે એકડો છે એ જ સંખ્યા તમારી શેષમાં આવે ત્યાં સુધી તમારે એ દાખલો ગણવાનો. બરાબર. ચલો તો હવે આપણને જે કિંમત મળી એ કિંમત આપણે લઈશું. તો એ રકમને એ દશાંશ અભિવ્યક્તિને આપણે આગળ લખીએ છીએ. તો અહીંયા આગળ કેવી રીતે લખાય છે કે 1 ભાગ્યા 17 બરાબર 0.05
52 94 11 76 57 ચાલો અને આ જ વસ્તુનું પુનરાવર્તન થાય છે કે હજી આ પતી ગયું નથી તો આપણે શું કરવું પડે અને આમ છેક સુધી દર્શાવવું પડે કે આ વસ્તુ હજી અનંત સુધી જાય છે આ વસ્તુ અનંત સુધી જાય છે બરાબર એટલે આનો જવાબ હજી આપણો પૂરો થયો નથી પણ આ સંખ્યાનું પુનરાવર્તન થશે આગળ બરાબર તો આના બરાબર લખવું હોય તો શું લખાય આ સંખ્યાની ઉપર 12 ની નિશાની આવી રીતે કરવી પડે તો આનું તમારું પુનરાવર્તન થઈ ગયું તો કે પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુ કેટલી હશે તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 અંકોની સંખ્યા પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી 16 અંકોની સંખ્યા આપણને અહીં આગળ મળે છે બરાબર કેટલી સંખ્યા મળે પુનરાવર્તિત અંકોની સંખ્યા તો કે 16 અંકોની સંખ્યા આપણને 16 અંકોની સંખ્યા અહીં આગળ પુનરાવર્તિત થતી જોવા મળે છે આ છે દાખલા નંબર 5 ધ્યાન રાખો આ દાખલો ખૂબ તમારે કાળજીપૂર્વક તમારી જાતે એકવાર જોઈ અને તમારે એને ગણવાનો છે બરાબર જે વસ્તુ અહીંયા ચલાવવામાં આવે છે એ દરેક વસ્તુને તમારે નોટબુક બનાવવાની છે ફરજિયાત બધાએ બરાબર ચલો તો આ છે દાખલા નંબર 5 ઓકે આની પછી તો જોઈએ તો દાખલા નંબર 6 ચાલો દાખલા નંબર 6 શું કહે છે તો એ હું અહીંયા લખી દઉં છું જેમાં P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત તેવા P ભાગ્યા Q સ્વરૂપના સમય સંખ્યા કેટલાક ઉદાહરણો શું તમે અનુમાન લગાવી શકો કે P by Q કે QA કયા ગુણધર્મ QA કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ બરાબર છે ચલો આને હું ઇરેઝ કરી નાખું છું બરાબર ચાલો હવે આપણને શું કહ્યું છે અહીંયા આગળ એ પહેલા આપણે જોઈએ કે જેમાં P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન જેમાં P અને Q ને
સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p ભાગ્યા q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો શું તમે અનુમાન લગાવી શકો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? બરાબર. ચલો હવે શું કહે છે કે p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય. હવે એક સિવાયનો કોઈ અવયવ ના હોય તો એનો મતલબ શું થયો કે તમે જે સમય સંખ્યા અહીંયા લખો છો ને એ સમય સંખ્યાના અવયવ કયા હોય? માત્ર એક જ હોય, એકડો. બરાબર. એક સિવાયનો બીજો કોઈ અવયવ હોવો જોઈએ નહીં. એવી સમય સંખ્યા અહીંયા આગળ તમારે લેવાની છે. તો ચલો અહીંયા આગળ આપણે જોઈએ. ધારો કે હું અહીંયા આગળ લઉં કે ભાઈ ચલો 4 ભાગ્યા 25 તો આ ચાલે ખરી? ન ચાલે. કેમ કે 4 ના અવયવો છે 2 ગુણ્યા 2 25 ના અવયવો છે 5 ગુણ્યા 5. બરાબર. તો એ અહીંયા આગળ સંખ્યા ચાલે નહીં. અહીંયા આગળ આપણને શું કહ્યું છે કે એક સિવાય કોઈ અવયવ ન હોવો જોઈએ. એ સંખ્યા પોતે તો અવયવ પોતાનો હોય જ, પણ એના સિવાય એકડો એ જ એનો અવયવ હોવો જોઈએ. તો અહીંયા જો તમને યાદ હોય તો આગળના ધોરણોમાં તમે ભણી ચૂક્યા છો કે એક અવયવ કોનો હોય તો કે જે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે એનો માત્ર એક અને એક જ અવયવ હોય. બરાબર. તો અવિભાજ્ય સંખ્યાઓ ધારો કે અહીંયા આપણે 2 લો તો 2 ના અવયવ કેટલા? એક તો 1 ગુણ્યા 2. બરાબર. સંખ્યા પોતે તો પોતાનો અવયવ છે, એને તો ગણવાનું નથી, પણ એની સિવાય માત્ર એકડો જ આનો અવયવ છે. ધારો કે હું 3 લઉં તો 1 ગુણ્યા 3. ચલો 4 લઉં તો 2 ગુણ્યા 2 તો આ ચાલે નહીં. 5 લો તો 1 ગુણ્યા 5 આ ચાલે. 6 લો તો 2 ગુણ્યા 3 આ પણ ચાલે નહીં. તો ટૂંકમાં કહેવાનો મતલબ જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એક સિવાય એકડો નહીં. બરાબર. જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી અવિભાજ્ય સંખ્યાઓના અવયવ કેટલા હોય? તો એક અને સંખ્યા પોતે, એના સિવાય બીજો કોઈ અવયવ ના હોય. તો જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એને તમે અહીંયા આગળ લઈ શકો છો. બરાબર. હા, એકડો જેવો હોય તો એકડાને પણ આવે 1 ગુણ્યા 1. ચલો એ પણ અવિભાજ્ય તો છે તો 1 ગુણ્યા 1 લઈ શકાય. બરાબર. તો એ પણ એની અંદર આવી ગયું. ઓકે. ચલો હવે તો આપણે જોઈએ હવે p/q સ્વરૂપની સંખ્યા આપણે સમય સંખ્યા લખીએ તો હું અહીંયા આગળ લઉં કે ભાઈ ચલો 1/2. હા, પણ એ ધ્યાન રાખવાનું કે p/ સ્વરૂપની સમય સંખ્યા તો લેવાની છે, પણ કેવી? એની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત હોય એવી. હવે જો દશાંશ અભિવ્યક્તિ અનંત થઈ ગઈ એવી સંખ્યા લેવાની નથી. જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એવી જ સંખ્યા આપણે અહીંયા આગળ લેવાની છે. તો ચલો 1/3 કરીએ તો એને શું આવે? 0.5. પતી ગયું અહીંયા સુધી. તો એ દશાંશ અભિવ્યક્તિ શાંત કહેવાય. બરાબર છે. આંકડાઓનું પુનરાવર્તન અનંત સુધી થાય તો એને અનંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અને અહીંયા આગળ તો આનો જવાબ 0.5 જ આવે છે. તો આ કેવી કહેવાય? શાંત અભિવ્યક્તિ. ચલો ધારો કે એવું ઉદાહરણ 1/3 લો તો 1/3 નો જવાબ શું આવે છે? તો 1/3 નો જો તમે ભાગાકાર કરો તો અહીંયા આવો જવાબ આવે. તો આ કેવી અભિવ્યક્તિ કહેવાય? અનંત અભિવ્યક્તિ કહેવાય, શાંત કહેવાય નહીં. બરાબર. આનો જવાબ આવી રીતે તગડો રિપીટ થાય છે. તો આ દશાંશ અભિવ્યક્તિ આ સમય સંખ્યા ચાલે નહીં. કેમ કે આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત છે. પણ અનંત આપણે લેવાની નથી. આપણે તો કેવી લેવાની? દશાંશ અભિવ્યક્તિ શાંત લેવાની છે. ચલો તો અહીંયા આપણે બીજું એક લઈએ. ચાલો કે 1/5 કરીએ. તો 1/5 નો જવાબ શું આવે? 0.2. 0.2 આવે. બરાબર છે. તો એ પણ કેવી છે? શાંત. હવે ચલો 1/6 કરો, 1/7 કરીએ. તો 1/7 નો જવાબ શું આવે છે? 0.142 કેમ કે અત્યારે હું આ જવાબ જોઈ લખી લઉં છું, કારણ કે અત્યારે હવે હું એનો ભાગાકાર કરવા બેસીશ તો ક્યાંય સમય લાંબો થઈ જશે.
ભાગાકાર તમારે જાતે કરવો, બરાબર. તો આની દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ ગઈ? અનંત થઈ ગઈ. તો એ પણ ચાલે નહીં, બરાબર. તો આ રીતે જે આપણે લઈએ છીએ, બરાબર, તો આ રીતની આપણે સંખ્યાઓ લેવાની છે. ચલો કે જેની અંદર શું હોય? જેના p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, બરાબર, અને જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય, એ આપણે અહીંયા આગળ લેવાની છે, બરાબર. ચલો હવે અહીંયા આગળ તો આને કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? આ સંખ્યાએ તો એવી અભિવ્યક્તિના આપણે બીજા ઉદાહરણો લેવા હોય તો જો હા 1/4 જે છે ને એ 4 આપણે લઈ શકીએ, પણ એ કયા સ્વરૂપમાં? તો એક આવી રીતે 1/2 × 2 સ્વરૂપ, બરાબર, ચાલશે. 1/2 × 2 સ્વરૂપની અંદર, કારણ કે 2 અવિભાજ્યના અંદર કે જેના 2 ના અવયવો એક જ પડે, આ 2 નો અવયવ પણ એક જ પડે. તો 1/10 કરીએ તો 1/2 × 5. આ રીતના 1 2 અને 5 એ બંને અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. તો એ રૂપમાં ચાલશે આ, બરાબર, વાંધો નહીં. ચલો તો આવી 1 2 3 4 ઉદાહરણ લીધા. બીજું કોઈ ઉદાહરણ લેવું હોય તો ચલો આપણે લઈ શકીએ 1/16 લઈ શકીએ. ચલો તો 1/2 × 2 આવી રીતના થઈ શકે, બરાબર, ચાલશે. તો હવે 5 ઉદાહરણો આપણે લઈએ કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત. તમારે ચેક કરી જોવાનું આ બધાની દશાંશ અભિવ્યક્તિ શાંત આવે છે કે નહીં. અનંત આવતી હોય તો ન ચાલે, બરાબર. તો હવે તો કે ભાઈ ચલો આ 1 આ 2 3 4 અને 5, બરાબર. તો એ 5 આપણે ઉદાહરણો આના લઈએ છીએ. અને હવે આપણે એવું જોઈએ કે આ q જે નીચેનો આપણે લખીએ છીએ, તો એ q કયા ગુણધર્મનું પાલન કરે છે? તો q એ કયા ગુણધર્મનું પાલન કરે છે એ આપણે જોઈએ. તો જો અહીંયા 1/2 ની કેટલી ઘાત છે? 2 ની. q એટલે નીચેની સંખ્યા 2 ની 1 ઘાત. અહીંયા આગળ 5 ની પણ 1 ઘાત. અહીંયા 2 ની 1 ઘાત, આ 2 ની 1 ઘાત. એટલે શું કહેવાય? અહીંયા આના બરાબર 1/2 ની 2 ઘાત. આના બરાબર 1/2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. આના બરાબર 1/2 ની 4 ઘાત. તો આમ આગળ જતા જઈએ તો આપણને બહુ મોટું લિસ્ટ મળે છે. તો q એ કયા ગુણધર્મનું પાલન કરે છે એ આપણે જોવું હોય અહીંયા, તો આપણે એવું લખી શકીએ અહીંયા આગળ કે q જે છે, q એ 2 ની 1 ઘાત અથવા 5 ની 1 ઘાત અથવા 2 ની n ઘાત ગુણ્યા 5 ની n ઘાત આરા ગુણધર્મનું પાલન કરશે. જુઓ અહીંયા જેટલી પણ શાંત સંખ્યાઓ મળશે ને એ બધામાં નીચે બગડો અને પાછળો આવશે જ. જેટલી પણ શાંત સંખ્યાઓ મળશે બધામાં નીચે બગડો અને પાછળો આવશે જ. તો એની આપણે વ્યાપક ઘાત લખી દીધી 2 ની n ઘાત 5 ની n ઘાત, બરાબર. જો 2 ની n ઘાત અહીંયા એટલો બગડો જ છે, 5 ની n ઘાત અહીંયા એટલો પાછળો જ છે. પછી 2 ગુણ્યા 5 ની 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત, તો અહીંયા બગડો અને પાછળો બંને છે. તો એવી કેટલી પણ સંખ્યાઓ આવશે જેમાં બંને ભેગા હશે અથવા તો 2 અને 5 અલગ અલગ પણ હશે. તો એટલા માટે q એ 2 ની m ઘાત અથવા 5 ની n ઘાત અથવા 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત ના ગુણધર્મનું પાલન કરવું જોઈએ. આના ગુણધર્મનું પાલન અહીંયા આગળ કરવું જોઈએ, બરાબર. તો આ છે આપણા આ દાખલાનો જવાબ. ઓકે, ચલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજનું લેક્ચર. બીજું આવતું જે કંઈ પણ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, સો થેન્ક્સ ટુ ઓલ.